હાલો મિત્રો, આજે આપણે નોટબુક કંપનીનો મિલીગ્રામ વાળો કાંટો રિપેર કરવાનો છે, જેની ઉપર પગ આવતા વજન બતાવતો બંધ થઈ ગયો હતો। તેથી જો આની ઉપર વજન આપી તો વજન આવતો નથી, ગ્રામમાં દેખાડતો નથી। મારા હાથનો વજન આપું છું અંગૂઠાનો તો પણ દેખાડતો નથી, ડિસમિસ મૂકું છું તો પણ દેખાડતો નથી, કારણ કે એની ઉપર પગ આવી ગયો હતો એટલે દબાઈ ગયો હતો કાંટો। હવે પહેલાં આપણે એનું ઉપરનું પતરું ખોલવાનું છે, પછી પતરું ખોલ્યા પછી જો આપણે આવડું આ પહેલાં ખોલવાનું છે। આ સ્ક્રીન રહીને સ્ક્રીન ઉપર એક કાર્ડ હોય છે, એ કાર્ડ ખોલી લેવાનું છે। એ કાર્ડ ખોલી લીધા પછી આપણે ઉપરના બોલ બે ખોલી લેવાના છે। એક હાથમાં ફોન છે એટલે ખોલવામાં થોડીક વાર લાગે છે। આપણે પહેલાં બે બોલ ખોલી લેવાના છે। બે બોલ ખોલી જાય એટલે એ પતરું પણ કાઢી લેવાનું છે। જો એ પતરું નીકળી જાય ને એટલે હવે સાઈડનો બોલ છે એક ડિસ્પ્લે પાસે, એ ખોલી લેવાનો છે। ડિસ્પ્લે પાસેનો બોલ ખોલી લઈ એટલે જો દબાઈ ગયેલું હતું ને એટલે જો વજન દેખાડવાનું ચાલુ થઈ ગયું અત્યારથી, પણ હજી પરફેક્ટ વજન દેખાડતો નથી। બધા બોલ ખુલી ગયા ને, બધા બોલ ખુલી જાય ને એટલે જો આપણે આ પાછળના ભાગમાં એને પ્રેસ કરવાનું છે। પાછળના ભાગમાં પ્રેસ કરીએ ને એટલે શું કે આ વજન આવતા, પગનો વજન આવતા માથે બેસી ગયું હતું, દબાઈ ગયું હતું। એટલે હવે જો દબાઈ ગયું છે ને એને આપણે પાછું ઉપસાવી દેવાનું છે। ઉપસાવી દઈને એટલે જો વજન દેખાડતો કમ્પ્લીટ થઈ ગયો, દેખાડવા માંડ્યો વજન, અને પરફેક્ટ વજન જ દેખાડશે। ઉપર પંખો ચાલુ છે એટલે હમણાં પંખો થોડી વારમાં બંધ કરી, ગરમી બહુ છે એટલે ચાલુ રાખ્યો છે, અને તમને પરફેક્ટ વજન દેખાડું। જો અત્યારે આનો વજન મૂકું છું ને તો 2 ગ્રામની આસપાસ જ થાય છે, જો 2-2.5 ગ્રામ જેવો થાય, 2.14 એવી રીતના થાય છે, અને એનો પરફેક્ટ વજન નથી આવ્યો। હમણાં જો એનું સેટિંગ કરી અને પરફેક્ટ વજન આવી જશે એનો, જો અલગ અલગ વજન આવે છે ને, 16 ગ્રામ આવે છે, 2 ગ્રામ આવે છે, એવી રીતના આવે છે, 2 ગ્રામ આવે છે અને એવી રીતના જ વજન આવે છે। અને હમણાં જો અત્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે પરફેક્ટ, હવે એને આપણે ફિટ કરી દેવાનું છે। જો બધા બોલ એ રીતનું ફિટ કરી પાછું ખોલ્યું તે પ્રમાણે બધા એક બોલ એકે ખોવો ન જોઈએ, મેન વસ્તુ એ યાદ રાખવાની। બોલ ખોવાઈ જાય ને તો એમાં આપણે વજન પરફેક્ટ આવે નહીં, કારણ કે બધી બાજુથી હરખા ટાઈટ કરવાના, એક બોલ હરખો ટાઈટ કરવાનો, ફૂલ ટાઈટ નહીં કરવાના। ફૂલ ટાઈટ કરી દઈને તો પછી નથી વજનમાં, આમાં કાંટાવાળું જે રહ્યું ને વજનવાળું એ દબાઈ જાય છે, વજન જેની ઉપર આવે ને એ દબાઈ જાય, એટલે દબાવવું ન જોઈએ, દબાઈ જાય ને તો જ ઓલું થાય। તો થોડી વાર રેસ્ટ કરો, જો હું આ બધા બોલ ટાઈટ કરી વાળું છું, પછી તમને પાછું હું વજન દેખાડું, ત્યાં સુધી તમે જોવો। અને બારણે વરસાદ આવે છે, છોકરા રાયડું નાખે છે, એટલે જો બધા બોલ ટાઈટ કરી વાળવાના એક પછી એક, તમે જોઈજો કેવી રીતના ટાઈટ કરવું, એટલા જ ટાઈટ કરવાના, બહુ ટાઈટ નહીં કરવાના, પી મારીને ટાઈટ કરવાના બોલ નહીં, નોર્મલી એમ થાય કે હવે બસ માપે એટલા જ, ફરતો બંધ થઈ જાય, બોલ અટકી જાય એટલે સેજ અમથો કરવાનું ટાઈટ, બાકી એથી વધારે ટાઈટ કરવાનું નહીં। એથી વધારે ટાઈટ કરીને તો બીજું કાંઈ નહીં, ઓલું જે દબાઈ જાય ને પછી કાંઈ ન થાય। અને આ બધા બોલ તો ટાઈટ કરી થોડા ઘણા આગા પાછા થયા હોય તો પણ હાલે, પણ જે હમણાં તમને દેખાડવું ઓલું જે મેન બોલ રહ્યો ને, મેન બોલ તો તમારે સરખો ટાઈટ કરવો પડે, કારણ કે એને બહુ દબાવવાનો નહીં, કાંઈ નહીં, એવી રીતનો ટાઈટ કરવો પડે, બહુ દબાઈ જાય ને તો પણ ન હાલે। આ 4 બોલને તો ફૂલ ટાઈટ કરી દેવાના, કારણ કે અંદર જે વજનનું વચ્ચેનું દેખાય છે ને એની ઉપર વજન આવે, એ વજન આવે ને એટલે એ વજન મળવું હલવું જોઈએ નહીં। જો 4 બોલ ટાઈટ થઈ ગયા, હવે આપણે છે ને જો 4 બોલ ટાઈટ કરી દીધા, આ ચોથો બાકી હતો એ થઈ ગયો। હવે કાંટો ચાલુ કરી અને જો આની ઉપર હમણાં વજન દઈશ ને એટલે આની ઉપર વજન દેખાડશે, જો દેખાડવા માંડ્યું વજન બતાવે છે, એને હે ને મીડિયમ ટાઈટ કરવાનો, હા એમ મીડિયમ ટાઈટ કરી અને તમે જોઈ લો। હવે એની માથે વજન દઈશું ને એટલે વજન વધન આવશે, આવે છે ને વજન આવશે એટલે હવે જો એની ઉપર તમે જોઈ લો। હવે આપણે આ પતરું પાછું ઓલું રાખી દેવાનું, એસએસનું આવે એ, હવે આ એસએસનું પતરું ટાઈટ કરવાનું, પતરું ટાઈટ કર્યા પછી જોઈ લો વજન મેળવવાનું।
પહેલાં આપણે આ બંધ કર્યું, પછી બોલ ચડાવી દેવાના, કારણ કે વજનમાં શું કેવળ દેખાય ડિસ્પ્લેમાં મજા ન આવે, એટલે જો એમાં હરખે હરખામ રાખી અને બોલ ચડાવી દેવાના. બોલ આમ એક હાથમાં ફોન છે ને એટલે હરખું આવતું નથી ચડાવવાનું, બાકી 2 મિનિટ જ ન થાય બોલ ચડાવતા. 7 થી 8 મિનિટમાં તમે કાંટો આખો રિપેરિંગ કરી અને પાછો ફિટ કરી શકો. એ પ્રમાણે જો આ કમ્પ્લીટ બોલ ટાઈટ થઈ ગયા. એટલે હવે જો વજન દેખાડવા માંડ્યો. વજન દેખાડ એટલે જો હવે જો એક પતરું આવી ગયું ને બોલ ટાઈટ કરી દેવાનું. આ બોલને ફિટ ટાઈટ કરવાના. આ બોલને ફૂલ બોલ ટાઈટ કરી દો ને એટલે પછી કાંઈ થાય નહીં. જો આ વજન હવે દેખાડતો નથી ને પંખો બંધ કરવો પડશે, કારણ કે લખેલું બીજું આવી જાય છે એમાં. એટલે જો પંખો બંધ કરી અને હમણાં તમને દેખાડું. અત્યારે દેખાડે છે પણ વજન આગા પાછો થાય ને એટલે મજા નહીં આવે. બોલ ટાઈટ પહેલાં કરી દે, પછી તો પંખો બંધ કરી દે. બોલ ટાઈટ કેટલા કરવાનો? બોલ ફૂલ ટાઈટ કરી દેવાના આપણા, કારણ કે આની ઉપર તો આખો વજન. પતરું જો હલે છે ને એ હલવું ન જોઈએ સેટિંગમાં. હમણાં જો મારે પણ હલે છે એટલે સેજ 2 બોલ ટાઈટ કરી અને સેટ કરતું જવું પડે પતરું. 2 બાજુ આવે છે ને એટલે એક વચ્ચોવચ જ રાખવાનું. વચ્ચોવચ થાય એટલે પછી કમ્પ્લીટ થઈ જાય. જો હજી પતરું જો હલે છે, હવે હમણાં પછી થઈ જશે બહાર. પતરું વચ્ચોવચ સેટ કરી અને ફૂલ ટાઈટ કરી દેવાના બોલ. પતરાને ખાસ ભૂલવાનું હોય, વચ્ચોવચ રાખીને ફૂલ ટાઈટ કરવાનું. 2 બાજુ હરખું લેવલ આવવું જોઈએ, એ પ્રમાણે ટાઈટ કરવાનું. નકર હજી કદાચ વજનમાં થોડું ઘણું મિલીગ્રામમાં આગા પાછું થાય. આ કાંટો આપણે મીનો બનાવવા માટેનો હતો એટલે આવો છે, બાકી આ સોની કામનો કાંટો છે. બાકી આ મીનો બનાવવાનો કાંટો હતો ને એટલે આવો ભરેલો છે. જો મીનોમાંથી ટપકા થઈ ગયેલા છે, પડી ગયો છે. હવે જો પછી આ પતરું ફિટ કરી દેવાનું, અને પતરું ફિટ કર્યા પછી જો હવે પરફેક્ટ વજન આવશે. ઓલું પાનું મૂકશું તો પણ પરફેક્ટ આવશે વજન, મૂકી તો પણ પરફેક્ટ વજન આવશે. જો આવી ગયો 9 ગ્રામ. આનો પણ પરફેક્ટ વજન આવશે. અને જોઈ લો 625 ગ્રામ સુધીનો વજન આવશે. ફૂલ વજન દે એનો 625 ગ્રામની રેન્જ હોય, એટલે 625 ગ્રામની એવરેજ તમારી પાછી એમનામ કાંટાનું લેવલ થઈ જશે. 625 સવા 600 ગ્રામનો આ કાંટો આવે છે. 600 ગ્રામનું કે આપણને દુકાનવાળા, પણ આ કાંટો દુકાનવાળા પાસે લઈ ગયો હતો તો દુકાનવાળાએ મને ના પાડી કે રિપેર નહીં થાય. 600 ગ્રામ થઈ જાય ને માથે 625 ગ્રામ, એટલે હે ને પછી લો દેખાડી દે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો